આજ તો મોટરનો ફ્યુઝ ખરાબ થઈ ગયો. સવારમાં 6:30 ઉઠી ગયો. બહાર આવીને જોયું તો ઝૂલી પણ જાગી ગઈ હતી. પછી હું નીકળી ગયો મેદાન સાઈડ. લઈ લીધી ગાડી પછી નીકળી ગયો મેદાન સાઈડ. પોગી ગયો મેદાન અને કરી નાખી રનિંગ ચાલુ. આજ થોડોક રનિંગ કરવા માટે વહેલા આવ્યા હતા એટલે અંધારું હતું. 7 રાઉન્ડ માર્યા તો થઈ ગયો અજવાળો. અને પછી નીકળી ગયો ઘર સાઈડ. ઉગી ગયો ઘરે મળી ગયા ઝૂલીને મોતી. બેહી ગયો ટ્રેક્ટરમાં ને ઝૂલીને પણ બેહાડી દીધી. પછી નીકળી ગયો વાડી સાઈડ. ઉગી ગયો વાડી અને કરી નાખી મોટર ચાલુ. સામેની વાડીમાં શેણા છે એમાં પાણી પાવાનું હતું. આવી ગયો પાણી પાવા માટે ઘડીક વાર પાણી પાયું અને પછી વાગી ગયા તો 10 તો 10 વાગ્યાનો ચા પીવા આવી ગયો. પછી લઈ લીધો રૂમમાંથી પંપ ને આવી ગયો પંપ ભરવા. ભરી નાખ્યું પંપ ને આવી ગયો દવા છાંટવા. ઈળુની દવા છાંટવાની હતી. કરી નાખ્યું દવા છાંટવાનું ચાલુ. એક પંપ છાંટ્યું તો ચાર્જિંગ પૂરું થઈ ગયું. મૂકી દીધો પંપ ને પછી આવી ગયો સામેની વાડીમાં પાણી વાળવા. આવી ગયો પાણી વાળવા. ભાગી ગયા તા બહાર તો મોટર બંધ કરી નાખીને નીકળી ગયો ઘરે ટિફિન લઈ આવીને મળી ગયો મોતી. પછી મેં લીધું ટિફિન અને નીકળી ગયો વાડી સાઈડ. પૂગી ગયો વાડીએ. મેં જમી લીધું ને ઝૂલીને પણ ખવડાવી લીધું. પછી મોટર ચાલુ કરી નાખી. હજી તો બહાર આવ્યો તો મોટર બંધ થઈ ગઈ. હું ક્યારનો ફોલ્ટ ગોતતો હતો પણ ન મળ્યો. પપ્પાએ ઘડીકમાં ફોલ્ટ ગોતી નાખ્યો. શું વાંધો છે? ફ્યુઝ ની અંદરનો વાયર તૂટી ગયો હતો. પછી પપ્પાએ ફ્યુઝ નો વાયર હાંધ્યો અને સડાવી દીધો અને પછી કરી નાખી મોટર ચાલુ.